પાંડેસરા જીઆઈડીસી સ્થિત કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ક્લોરીન ગેસ લીકેજ થતાં નાસભાગ મચી હોય 37 મિનિટની જહેમત બાદ ગેસ લીકેજ પર કાબૂ મેળવાયો હતો। ખરેખર આવી કોઈ દુર્ઘટના બની નહોતી, પરંતુ સુરત શહેર જિલ્લાની મોટી ઇન્ડસ્ટ્રીઝ જીઆઈડીસીમાં આગ જેવી મોટી ઘટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાઈ અકસ્માત ઘટાડવાના આશયથી પાંડેસરા જીઆઈડીસીની કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ક્લોરીન લીકેજ થવાના બનાવ અંગે એક મોક ડ્રીલ યોજાઈ હતી। કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝના પાર્કિંગ એરિયામાં સવારે 11:32 અચાનક ક્લોરીન ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાંથી ગેસ લીકેજ થયો હોય કંપનીના ફાયર એન્ડ સેફ્ટી ઓફિસરો લીકેજ અટકાવવાના પ્રયાસો કર્યા હતા। જોકે ત્યારબાદ 11:50 ઓફ સાઇટ ઇમરજન્સી પણ જાહેર કરાઈ। ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને પાણીનો મારો પણ ચલાવ્યો હતો। લોકલ ક્રાઇસિસ ગ્રુપના ચેરમેન અને પ્રાંત અધિકારી શ્રી વિક્રમ ભંડારીના માર્ગદર્શન હેઠળ પોલીસ, ફાયર ટીમ, આરોગ્ય, જીપીસીબીના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા। ગેસની અસર થતાં 4 ઇજાગ્રસ્તોને સ્થળ પરથી રેસ્ક્યુ કરીને સારવાર પણ અપાઈ। મોકડ્રીલ બાદ પ્રી બ્રીફિંગ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી વિક્રમ ભંડારે જણાવ્યું કે સેંકડો કેમિકલ કંપનીઓ જ્યાં આવી હોય એ પાંડેસરા જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં નાના મોટા હેઝાર્ડ્સની સંભાવના વધુ રહે છે। દુર્ઘટના બને ત્યારે સતર્કતાની સાથે પાણી પહેલાં પાળ બાંધી શકાય, ન્યૂનતમ નુકસાન જાનહાની થાય, સુરક્ષા, બચાવ, રેસ્ક્યુના આગોતરા પગલાં પણ ભરી શકાય છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।